બોટાદ જિલ્લા સરપંચ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। બોટાદ શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન મામલે આવેદનપત્ર અપાયું। મગફળી, કપાસ, શાકભાજી સહિતના તમામ પાકને નુકસાન થયું છે। સર્વે કરવાની વાત ખેડૂતોને ગળે ઉતરતી નથી। તમામ ખેડૂતોને નુકસાન થયું છે। જિલ્લાના સરપંચોએ કલેક્ટરને આવેદનપત્ર આપી તમામ ખેડૂતોને મંડળી માફ કરવામાં આવે તેવી માંગ કરી। આગામી દિવસોમાં રજૂઆત નહીં સાંભળવામાં આવે તો ટ્રેક્ટર લઈને ખેડૂતો અને સરપંચો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે। અત્યારે કમોસમી વરસાદના કારણે તમામ ખેડૂતો, બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને મગફળી, કપાસ, અન્ય શાકભાજી તમામ જગ્યાએ નુકસાન થયું છે। સરકાર દ્વારા સર્વે કરવાની વાત કરી તો સર્વે કોઈને ગળે ઉતરતી વાત નથી। એ ફક્ત અંદર જે સરકારી બાબુઓ બેઠા છે એ ટાઈમપાસ માટેની આ યોજના હોય એવું લાગી રહ્યું છે। એટલા માટે આજે બોટાદ જિલ્લાના તમામ સરપંચો ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આજ તો ખેડૂતોના મુદ્દે જે આ છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને બધા જ પાકની અંદર 100% નુકસાન છે, ત્યારે સરકારશ્રી દ્વારા એવો આદેશ આપવા માંડ્યો કે સરપંચ, ઉપસરપંચ અને તલાટીને સાથે રાખીને સર્વે કરવાનો, પણ સર્વે કરવાનું કોઈ પોસિબિલિટી છે નહીં, કારણ કે ખેતરમાં જઈ શકાય એવી પોઝિશન પણ નથી, ત્યારે સર્વે પોઝિશન નથી। એટલા માટે બધા સરપંચો મળવા આવ્યા છે કે સર્વે કરવાનો કોઈ અર્થ નથી, પણ 100% નુકસાન છે। ખેડૂતને અત્યારે 100% મંડળી માફ કરવી જોઈએ એવું અમારું માનવું છે।